સારવાર ચાલી રહી હતી અને સારવારમાંથી હવે તેઓ ઊભા થઈ ગયા છે ત્યારે મહાદેવ ભારતીએ પોલીસને મૌખિક જાણ કરી દીધી છે અને ફરિયાદ ન કરવા તેઓ યુટર્ન મારી લીધો છે। પહેલા સુસાઇડ નોટમાં એવું લખવામાં આવ્યું હતું કે જે 3 શખ્સો ટોર્ચર કરતા હતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે ત્યારે હવે મહાદેવ ભારતી બાપુએ યુટર્ન મારતા કહ્યું છે કે જો ફરિયાદ કરવી હશે તો પોતે રૂબરૂ જઈને હું ફરિયાદ કરીશ અને પોલીસને તેની મૌખિક જાણ પણ મહાદેવ ભારતી બાપુ દ્વારા કરી દેવામાં આવી છે। ત્યારે અહીં યુટર્ન એમનો જોવા મળી રહ્યો છે અને આ જ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, મહાદેવ ભારતી બાપુએ ફરિયાદ કરવાનું ટાળ્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસ કરી આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને મહાદેવ ભારતીને ફરિયાદ કરવાનું ટાળશે। પોલીસના નિવેદનમાં તેને જણાવ્યું છે કે હાલ જે સુસાઇડ નોટમાં લખેલા નામો છે તે અંગે કોઈ ફરિયાદ કરવી નથી, પરંતુ તેને ભવિષ્યમાં જ્યારે પણ ફરિયાદ કરવાનું રહેશે ત્યારે આ 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી શકશે તેવું પણ પ્રોવિઝન રાખે છે। ઉપરાંત તેમની જીવને જોખમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું અને ખાસ કરીને જો તેમને કંઈ પણ થાય તો 3 જે શખ્સો છે સુસાઇડ નોટમાં નામ લખેલા છે તેની જવાબદારી છે તેવું પણ તેમને નિવેદન આપ્યું છે અને હાલ તો તેમના ભાઈ સાથે તેઓ ઘરે રવાના થઈ ગયા છે અને જો મહાદેવ ભારતી આગામી સમયમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવા ધારશે તો તે કરી શકશે તેવું પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર કેતન। તો મહાદેવ ભારતીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે ત્યારે મહાદેવ ભારતી બાપુનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે મારી માનસિક પરિસ્થિતિ સારી નથી, હું પછી બધા ખુલાસાઓ કરીશ। મહાદેવ ભારતી પોલીસ રક્ષણ સાથે હોસ્પિટલથી રવાના થયા અને તેઓનું નિવેદન પણ લેવામાં આવ્યું છે। વાત મોરબીની કરીએ તો મોરબીમાં જેટકોના સબસ્ટેશનમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ફાયર બ્રિગેડે આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા છે। 6:30 વાગ્યાની આસપાસ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયેલો અને આગ લાગેલી હતી। ત્યારબાદ તરત જ અમારી ટીમ દ્વારા દરેક જગ્યાએ પાવર સપ્લાય આઇસોલેટ કરી અને સલામતી માટે દરેક જગ્યાએથી આઇસોલેટ કરીને ટ્રાન્સફોર્મર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરેલ તથા મોરબી ફાયર સ્ટેશન મને પણ જાણ કરેલ હતી। રોડ ઉપર જેટફર સબસ્ટેશન જે જેટકોનું છે ત્યાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના કારણે ઇન્સિડન્ટ બન્યો છે, જેના અનુસંધાને મોરબી કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનની ટીમ હાલ સ્થળ ઉપર કાર્યરત છે અને આગ બુઝાવવા માટે કાર્યવાહી કરી રહી છે। સીએમનો બોગસ લેટરપેડ બનાવી 12 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। સુરત ઇકોસેલ પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। 100 કરોડની સરકારી જમીન 15 કરોડમાં આપવા ઉલ્લેખ કર્યો ત્યારે 15 કરોડમાં જમીન આપવાનું કહીને 12 કરોડ પડાવી લીધા। નકલી ડોક્યુમેન્ટ બનાવી ફરિયાદી પાસેથી પૈસા પડાવી લીધા। બિલ્ડરે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। સરકારી જમીન ખોટા દસ્તાવેજો ઊભા કરીને સરકારી જમીન ખાનગી માણસને અપાવી દેવાની લાલચ આપીને એની પાસેથી 12 કરોડ રૂપિયા જેટલા પૈસા પડાવી લેવાની એક આ ટોળકી છે, એના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। ટોટલ 12 કરોડ રૂપિયા ફરિયાદી પાસે લઈ લીધા હતા અને ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એમણે શહેરી વિકાસ અને ગૃહ વિભાગ જે નિર્માણ વિભાગ છે, ગૃહ નિર્માણ વિભાગ, એના લેટર ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હતા। આ તરફ સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગની ઘટના બની છે। તેઓ બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા જતા હતા તે સમયે આ ફાયરિંગ કરવામાં આવ્યું। સોનલ સોલંકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે। 2 દિવસ પહેલા જ સોનલ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી। પોતાના કારમાં જીપીએસ ટ્રેકર હોવાની ફરિયાદ નોંધાવી હતી। કેટલાક સમયથી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો। પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ડોક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે, એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી। અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી, પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે। લીંબડી અમદાવાદ હાઈવે પર પેટ્રોલ અને ડીઝલની ચોરી થઈ રહી છે। હોટલમાં પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતા 6 ઝડપાયા છે। કટારિયા ગામ નજીક હોટલના પાર્કિંગમાંથી ચોરી કરતા હતા। ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા આ 6 લોકો ઝડપાયા છે। પેટ્રોલ ડીઝલ સહિત 1.6 કરોડનો મુદ્દામાલ પણ
જપ્ત કરવામાં આવ્યો છે. આ તરફ ચુડા લીંબડી રોડ પર અકસ્માતમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ખાનગી ટ્રાવેલ બસ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ગોખરવાડા પાટિયા નજીક આ અકસ્માત સર્જાયો હતો. 8થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વલસાડ પ્રવાસે છે. સંગઠન લક્ષ્મી કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા છે. ટ્રેન મારફતે વંદે ભારતમાં પ્રવાસ કરી રહ્યા છે. પ્રવાસીઓ સાથે તેઓએ ચર્ચા પણ કરી. ટ્રેનની સુવિધા અને અન્ય બાબતે તેઓએ પ્રવાસીઓ સાથે ચર્ચા કરી છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકામાં નવી 636 જગ્યાઓ ભરવામાં આવશે. ઇજનેર વિભાગમાં નવી ભરતી કરવામાં આવશે. ઝોન કક્ષાએ કામગીરી વધતા નવી ભરતી મનપામાં કરવામાં આવવાની છે. એડિશનલ સિટી ઇજનેરની 7 જગ્યા ભરવામાં આવશે. ડેપ્યુટી સિટી ઇજનેરની 17 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તો આસિસ્ટન્ટ સિટી ઇજનેરની 48 જગ્યા ભરવામાં આવશે અને આસિસ્ટન્ટ ઇજનેરની 168 જગ્યા પર ભરતી કરવામાં આવશે અને સાથે જ ટેકનિકલ સુપરવાઇઝરની 396 જગ્યાઓ ભરવામાં આવવાની છે. ડ્રેનેજ, સ્ટ્રોમ અને રોડ બિલ્ડિંગ રિલેટેડ એડિશનલ સિટી ઇજનેર અલગ હોવા જોઈએ. તે માટેના આધારે 7 નવા એડિશનલ સિટી ઇજનેર લેવાનું. તદુપરાંત આપણે વાત કરીએ કે ડેપ્યુટી સિટી ઇજનેર એની 17 જગ્યા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર એની 48 જગ્યા, તદુપરાંત આસિસ્ટન્ટ સિટી ઇજનેર 168 અને ટેકનિકલ સુપરવાઇઝર એ 396. આમ આપણે વાત કરીએ કે 636 જગ્યા મહાનગરપાલિકાની અંદર જ્યારે આટલું બધું કામ સિવિલ વર્ક રિલેટેડ થતું હોય તો એ ઓપન કરવામાં આવી છે. તો બજેટ માટે એએમસીને માત્ર 2607 સૂચનો મળ્યા છે. બજેટ માટે મહાનગરપાલિકાએ સૂચનો મંગાવ્યા હતા. બજેટ સૂચન માટે શહેરીજનોની નીરસતા જોવા મળી રહી છે. ત્યારે ફરજિયાત સેવા માટે સૌથી વધુ 1795 સૂચન મળી આવ્યા છે. મરજિયાત સેવા માટે 788 સૂચન મળ્યા છે. રોડ માટે 487, ડ્રેનેજ વરસાદી પાણી માટે 327 સૂચન મળ્યા છે. પીવાના પાણી માટે 297, લાઇટ માટે 280 સૂચન, હેલ્થ અને ક્લિનિંગ માટે 110 સૂચન મળી આવ્યા છે. ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક માટે 133 સૂચન મળી આવ્યા છે. ICDS માટે 133, ટ્રાન્સપોર્ટ માટે 80 સૂચન, જીમ, પ્લેગ્રાઉન્ડ માટે 75 અને પાર્કિંગ માટે 64 સૂચનો મળી આવ્યા છે. अगले साल आने वाले बजट के जब सूचन लेने में आए तो अहमदाबाद शहर की जनता के द्वारा 2607 सूचन ईमेल के द्वारा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में किए गए हैं. और सबसे बड़ी चौंकाने वाली बात तो ये है, और कांग्रेस पार्टी लगातार ये बात कहती है कि प्राथमिक सुविधा के नाम पर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन और भारतीय जनता पार्टी कहीं ना कहीं अहमदाबाद शहर की जनता को गुमराह करती है और उनके कार्य नहीं करती है. लेकिन इसकी वास्तविकता और सच्चाई इस ईमेल के द्वारा जनता ने भी दिए हैं. 2607 ईमेल में सबसे अधिक कंप्लेन प्राथमिक सुविधा के सूचन के लिए आई है. આ વર્ષે જ્યારે બજેટ મંગાવવામાં આવ્યા ત્યારે પબ્લિક તરફથી, લોકો તરફથી 2607 જેટલા સૂચનો મેળવવામાં આવ્યા હતા, જેમાંથી 750 જેટલા સૂચનો મેલ દ્વારા પ્રાપ્ત થયા હતા અને બીજા સૂચનો આપણને પ્રાપ્ત થયા હતા. કેટલાક સૂચનો છે આપણે વાત કરવામાં આવે 68% જેટલા સૂચનો આપણે ડાયરેક્ટ મોકલવામાં એમના તરફથી આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે પબ્લિકના સૂચનોની તો રોડ અને ફૂટપાથ માટે 18%, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર પર આપણે વાત કરીએ કે 13% જેટલા સૂચનો, પાણી સપ્લાય પર વાત કરીએ કે 11% જેટલા સૂચનો, લાઇટ પર આપણે વાત કરીએ કે 11% સૂચનો. આવી રીતે આપણે વાત કરીએ કે ટોટલ વાત કરીએ કે આ સૂચનો પબ્લિક તરફથી પ્રાપ્ત થયેલા હતા. ડોગ બાઇટના વધતા કિસ્સાઓને લઈને એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે કૂતરાઓ માટે 2 હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કૂતરા કરડે ત્યારે 15 દિવસ કૂતરાને તે હોસ્ટેલમાં રાખવામાં આવશે. કૂતરા નોર્મલ થયા બાદ જે તે સ્થળે તેને પરત છોડવામાં આવશે. યુએચસી અને સીએચસીમાં ડોગ વેક્સિન ઉપલબ્ધ પણ કરવામાં આવશે.
ડોગ માટે પણ 2 પ્રકારની 2 જગ્યાએ હોસ્ટેલ બનાવવા માટે જઈ રહ્યા છે. તેની અંદર એને 15 દિવસ 20 દિવસ સુધી રાખવામાં આવે, જ્યાં સુધી એની એફિશિયન્સી ઓછી થાય, નોર્મલ કન્ડિશનમાં આવે, ત્યાર પછી એ જે જગ્યાએથી લાવવામાં આવ્યા હોય તે જગ્યાએ એને પાછા છોડી દેવામાં આવશે. તદુપરાંત ડોગ બાઇટને કારણે અમારા 72 અર્બન હેલ્થ સેન્ટર, 9 જેટલા CHC અને મહાનગરપાલિકા સંચાલિત 3 હોસ્પિટલો, શારદાબેન, SVP, તદુપરાંત LG હોસ્પિટલ પર ડોગ બાઇટના ઇન્જેક્શન મળતા હતા. આ ઇન્જેક્શન જેને પણ કૂતરું કાઢે એને ફ્રી આપવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા પ્રચાર માટે લાખોનો ખર્ચ કરશે. પ્રચાર માટે એજન્સીની નિમણૂક કરી છે. પ્રેસ નોટ, વિડીયો સહિતની વિગતો પૂરી પડાશે. એજન્સીને પ્રતિ માસ 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે મનપા દ્વારા. મહાનગરનું નામ જ્યારે વૈશ્વિક કક્ષાએ લેવાતું હોય ત્યારે મહાનગરમાં કરવામાં આવતી કામગીરી માટે પબ્લિક એજન્સીને આજે નીમવામાં આવી છે. તે દ્વારા આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરમાં થતા જે કામગીરી છે એ મીડિયા લેવલે, તદુપરાંત આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર, અને આપણે વાત કરીએ કે વૈશ્વિક કક્ષાએ, ગુજરાત કક્ષાએ, નેશનલ કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પણ એ ધરોહર હાઇલાઇટ થાય એ માટે એજન્સીને પ્રતિ માસ 4 લાખ રૂપિયાની વેતનથી આ કામ સોંપવામાં આવ્યું છે. આ તરફ મહી નદીમાં નાહવા પડેલા 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. યુવક મિત્રો સાથે નદીમાં નાહવા પડ્યો હતો. સાવલી તાલુકાના લાંછનપુરા ગામનો આ બનાવ છે. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું કહીને તે યુવક ઘરેથી નીકળ્યો હતો. મૃતક દિવ્ય ગુપ્તા પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. ફાયર બ્રિગેડે યુવકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો છે. ગઢડા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલે રાજીનામું આપ્યું છે. વ્યવસાયિક કારણોસર રાજીનામું આપી દીધું છે. નગરપાલિકાને પૂરતો સમય ફાળવી ન શકતા રાજીનામું આપ્યું છે. હિતેશ પટેલે 6 મહિનામાં રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. હું ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે 5/3/2025 મેં પદગ્રહણ કર્યું હતું. સમય જતાં જતાં એવું લાગ્યું કે અંગત કારણોસર મેં આ મારું રાજીનામું આપેલ છે. હું ખાસ કરીને ગુજરાત ભાજપ, બોટાદ જિલ્લા ભાજપ, ગઢડા શહેર ભાજપ, મારા તમામ કોર્પોરેટર સાથીદારો, મારા નગરપાલિકાનો તમામ સ્ટાફ, એ બધાનો જે મને સાથ સહકાર મળ્યો છે એ બદલ હું ખૂબ ખૂબ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગઢડા નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણીની પ્રતિક્રિયા સામે આવી છે. કહ્યું કે માત્ર 6 મહિનામાં જ પ્રમુખે રાજીનામું આપ્યું. ભાજપમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નગરપાલિકામાં ભારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં કોઈ કામ નથી થતા તેવું કિશોર વેલાણી કહી રહ્યા છે. ગઢડા નગરપાલિકાના પ્રમુખ, અમને સમાચાર મળ્યા છે કે ગઢડા નગરપાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે. હજે પ્રમુખ બન્યા એને માત્ર 6-7 મહિના થયા કે અચાનક જ તે આ રાજીનામું આપવાનું કારણ શું? કારણ કે અમે પહેલેથી કહેતા છીએ કે આ ભાજપની તાનાશાહી, ભાજપની અંદર જે એક સરૂ ઉકળતો હોય તેવું દેખાઈ રહ્યું છે. ભાજપની અંદર ખરેખર વિખવાદ ચરમસીમાએ છે. દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા. સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ. 13 નવેમ્બરે દ્વારકામાં યાત્રાનું સમાપન થશે. જાહેર સભામાં ભાજપ સરકાર પર કોંગ્રેસના પ્રહાર છે કે બહેરું મૂંગી સરકાર સમક્ષ ખેડૂતોની વેદના પહોંચાડવા આ યાત્રા યોજી. તાજેતરમાં પડેલા કમોસમીમાં જે પ્રકારે ખેડૂતો ઉપર માવઠાનો માર પડ્યો છે અને ખેડૂતોના હાલ બેહાલ થયા છે, ત્યારે ખેડૂતોને વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ વોટ્સઅપ હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ હોય, દરેકમાં ખેડૂત એકી અવાજે, એકી સૂરે એક જ માંગ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. માંગ કરે છે એની પાછળનું કારણ છે, ખેડૂતો પૂછે છે સરકારને કે દેશની તિજોરી ઉપર, રાજ્યની તિજોરી ઉપર શું માત્ર 5-25 સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર છે? જ્યારે ઉદ્યોગપતિઓને નાની મોટી તકલીફ પડે તો સરકાર એના 16 લાખ કરોડ રૂપિયા માફ કરે, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કરે, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર, 5-25 ઉદ્યોગપતિઓ હતા,
આ 56 લાખ ખેડૂત પરિવારો છે અને એ પરિવારોની ટોટલ દેવું છે 96,000 કરોડનું છે. તો જો 5-25 ઉદ્યોગપતિઓના તમે દેવા માફ કરી શકતા હો 25 લાખ કરોડના, તો 56 લાખ ખેડૂત પરિવારોના આ 96,000 કરોડનું દેવું માફ ન થાય. છેલ્લા 11 વર્ષમાં એવું થયું છે કે ખેત પેદાશના ભાવ સતત ઘટ્યા છે. દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી એના ભાવ સતત વધ્યા છે. તો આ સરકારની જે ખેડૂત વિરોધી પોલિસી છે અને બીજી બાજુ કુદરત જ્યારે રૂઠી છે, સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી છે, ત્યારે ખેડૂતની જે છે કમર ભાંગી ગઈ છે. છેલ્લી 7 સિઝનમાં એ રીતે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ થયું છે કે એની સામે સરકારે માત્ર વાયદાના વચન કર્યા છે. સોમનાથજીના આશીર્વાદ લઈ અને સોમનાથથી ચાલુ કરી અને તાલાળા, કેશોદ થઈ અને વિસાવદર થી અમરેલી જિલ્લામાં કુકાવાવ, વડિયા થઈ, અમરેલી થઈ, ઢસા થઈ, વલભીપુર થઈ અને ત્યાંથી બોટાદ થી સાયલા, મૂડી, ત્યાંથી ટંકારા, રાજકોટ, કાલાવડ, જામજોધપુર, ભાણવડ, છોઢાણા, રાવલ અને છેલ્લે 13 તારીખે ભગવાન દ્વારકાધીશના શરણે આ યાત્રા બપોરે 2 વાગે ત્યાં પહોંચશે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. કમોસમી વરસાદથી નુકસાન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. સાવરકુંડલા કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા સાથે રેલી યોજવામાં આવી. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓ આ રેલીમાં જોડાયા. કોંગ્રેસ નેતાઓએ બળદગાડામાં બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. વાત વલસાડની કરીએ તો વલસાડમાં ખાતમુહૂર્ત કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ. પાલિકાના કાઉન્સિલર અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે બોલાચાલી થઈ. ભાજપ કાઉન્સિલર સુનિલ યાદવ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકર મીત દેસાઈને ધક્કો માર્યાનો પણ આરોપ છે. માર મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. આ તરફ રાજકોટ જિલ્લામાં 102 જેટલી ટીમો દ્વારા પાક નુકસાની સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 5.23 લાખ હેક્ટરમાં કરવામાં આવેલ ખરીફ પાકના વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરમાં નુકસાન થવા પામ્યું છે. સર્વેના આંકડા ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. સૌથી વધુ નુકસાન રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં નોંધાયું છે. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના 3,07,726 ખેડૂતોને નુકસાની સહાય ચૂકવવામાં આવશે. ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયું છે, આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા 102 ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે 102 ટીમો દ્વારા કામગીરી કરીને 100% સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનું જે રિપોર્ટ જે છે આ રાજ્ય કક્ષાએ મોકલી દીધું છે. આપણા જિલ્લાની કુલ 8 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 23,91,000 અને 27 મતદારો છે. ટોટલ 2,256 BLO છે આપણે અને 233 આપણી પાસે BLO સુપરવાઇઝર છે. આ SIRના ભાગરૂપે જિલ્લા કક્ષા દ્વારા 23,91,027 ઇન્યુમરેશન ફોર્મ, જે ફોર્મ જેમાં મતદાર પોતાની એન્ટ્રી કરશે, આ ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે. આ તરફ વડોદરાના છાણીથી બાજવા રોડ પર જીપ્સમની સમસ્યા છે. જીપ્સમ રસ્તા પર ઢોળાતા લોકોને અસર થઈ રહી છે. જીપ્સમથી આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ. ખાતર, ઇન્ટિરિયર ડિઝાઇનમાં ઉપયોગમાં આ જીપ્સમ લેવામાં આવે છે, ત્યારે બાજવા રોડ પરથી ટ્રકમાં ભરી જીપ્સમ લઈ જવાય છે. 30 વર્ષ અગાઉ આંદોલન કર્યું હતું તેવું સ્થાનિકો કહી રહ્યા છે. નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરીશું. ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનું પણ નિવેદન સામે આવ્યું છે. જીપ્સમ એક ચૂનાનો પ્રકાર છે, જે સામાન્ય રીતે આપણે જીપ્સમ બોર્ડના સ્વરૂપમાં આપણા ઘરમાં, ઓફિસોમાં બધે વપરાતું હોય છે. પરંતુ એ જીપ્સમ જો બીજા ફોર્મમાં હોય, જેમ કે ડસ્ટ ફોર્મમાં કે પછી ખોરાકમાં કે પાણીમાં આવી જાય, તો જે ડસ્ટ ફોર્મમાં હોય તો એ આપણા ગળામાં થોડું કળતર કરે, ગળુમાં થોડો પેઇન કરે, આંખોમાં ઇરિટેશન થાય, આંખો લાલ થવી, પ્લસ જે લોકોને શ્વાસની બીમારી ઓલરેડી હોય, જેમ કે અસ્થમા છે, COPD છે કે કોઈ કોવિડને કારણે લંગ્સ ડેમેજ પામેલા છે, તો એ લોકોને ફેફસાની તકલીફ તુરંત વધી જાય છે, જેમ કે અસ્થમાનો એટેક આવે. છાણીથી બાજુ તો આ રોડ છે અને અહીંયા સમસ્યા એ છે કે GSFC દ્વારા જે જીપ્સમનું ઉત્પાદન કરાય છે, ખાતરમાં અને ઇન્ટિરિયર ડિઝાઇનમાં
આ જીપ્સમનો ઉપયોગ થતો હોય છે અને અહીંના જે ટ્રક ચાલકો હોય છે તેઓ દ્વારા આ જીપ્સમ આ રીતે રોડ ઉપર જે નાખી દેવામાં આવે છે તેના ઢગલા પણ અહીંયા રોડ ઉપર જોવા મળી રહ્યા છે. અને અહીંયા આ જીપ્સમના ઢગલા હોય છે, અહીંયા કાદવ કીચડ થઈ જાય છે. આ જીપ્સમના કારણે વરસાદ પડે તો આ જીપ્સમ બધું ધોવાઈને રોડ પર આવી જાય છે. હવે એના લીધે કેટલાક વખત લોકો સ્લીપ થાય છે, વાગે છે, એમને ઘણું નુકસાન થાય છે. પણ આ કંપનીવાળા કંઈ તકેદારી લેતા નથી. જીવતા ઝેર છે, આ ઝેર જ સમજો, આ ઝેર જ છે. અત્યારે જોઈ લો કેટલું ઉડે છે. આવું દરરોજ હોય છે, કાલે પડેલું એવું નથી, આ દરરોજ આ સિસ્ટમ હોય. થોડો હજુ આના આગળ જશો તો હજુ બહુ જ ધુમાડા નકરો. આ સમજો અમારા ગળામાં બળે, ઘરે જઈને આંખો ધોઈએ ને તો આંખો બી બળે. આંખો લગભગ અડધો કલાક સુધી બળબળ જ કરે. ફેફસામાં બી સંક્રમણ થઈ જાય, અંદર બી પેટમાં બી બળે. આ જીવતું ઝેર જ છે. આ ઝેર જ અમે અહીંયાથી ખાતા જઈએ, ખાતા આવીએ છીએ. દરરોજ એવું જ થાય છે. વર્ષો પહેલા 30 વર્ષ પહેલા જ્યારે જીએસએફસી કંપનીના મોટા મોટા ઢગલા જ્યારે જીપ્સમના કરી મૂક્યા હતા કંપનીવાળાએ, ત્યારે મારા ફાધરે 30 વર્ષ પહેલા આંદોલન કર્યું હતું ને સરકાર સામે લડી અને આ ઢગલા બંધ કર્યા. ત્યારબાદ જ્યારે જે કોંગ્રેસની સરકાર હતી તેને વાટાઘાટા ખબર નહીં શું કર્યું કંપની સાથે ને ફરીથી લિક્વિડ ફોર્મમાં પાછું જીપ્સમ બનાવવાનું ચાલુ કર્યું. પણ આ રોડ ઉપર તમે જોશો કોર્પોરેશનવાળા રોડ તો બનાવતા જ નથી. આ 50 વર્ષથી જે અમારી સમસ્યા છે, આ એક ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં નામ આવશે. રોજ અમે પ્રદૂષણ વચ્ચે જીવી રહ્યા છીએ. તમે હમણાં જ એક પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો એક રિપોર્ટ હતો, એના આધારે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ છે, પ્રદૂષણયુક્ત હવા, ઝેરી હવા છે. અને આ કાયમની મનસાકૂટ છે. તમને પણ બળતરા થાય? હા, થાય છે. પણ હવે છૂટકો જ નહીં, બીજું આપણે કામ કરવાનું. ટેવ પડી ગઈ છે. ટેવ પડી ગઈ ને શું હવે બધું હેલ્થની જોડે ચાળાચેડા કર્યા કરે છે. આ બધું એવું છે કામ. દવા કરાવીશું ટૂંકમાં. હા, જીવન જીવવાનું બી છે ને સહન બી કરવાનું છે, એવું છે આ બધું. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ એસટી નિગમના કર્મચારીઓએ કાયદા અને મુસાફરોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જેતપુર એસટી ડેપો દ્વારા માનવતા અને સુરક્ષાના તમામ નિયમો નેવે મૂકીને બીમાર એસટી ચાલકને ફરજિયાત રૂટ પર મોકલવામાં આવતા અકસ્માત સર્જાયો. જેતપુર ઢાંક રૂટની એસટી બસ મંડલિકપુર ગામ પાસે પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી, જેમાં અંદાજે 12 થી 14 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. બસ ચાલક બીમાર હતા અને તેમણે રજા માંગી હતી, તેમ છતાં ડેપો મેનેજમેન્ટ દ્વારા તેમને ફરજિયાતપણે રૂટ પર મોકલવામાં આવ્યા. ડ્રાઈવરના જણાવ્યા મુજબ બસ ચલાવતી વખતે અચાનક તેમની આંખે અંધારા આવી ગયા, જેના કારણે તેઓ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠા અને અકસ્માત સર્જાઈ ગયો. આ અંગે ડેપો મેનેજરે પોતાનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઈવર રજા બાબતે પોતાની પાસે આવ્યા જ નથી. ખબર જ ન પડી ગાડી કેમ વહી ગઈ. ચક્કર આવ્યા હતા કે વેટિંગ જેવું કાચું દેખાતું બંધ થઈ ગયું. તબિયત ખરાબ તમારી? તબિયત ખરાબ છે તમારી? રજા કેમ ન મૂકી? રજા કીધું દેતા નથી. કોણ નથી આપતું? અધિકારીઓ. ચક્કર આવે એવું કહે છે અને મારી પાસે તો આ બાબતે આવેલ નથી. આ ડ્યુટી લિસ્ટ તો મારે ના બનાવવાનું હોય. ડેપો મેનેજર તરીકે ડ્યુટી લિસ્ટમાં હોય એમને કદાચ ખ્યાલ હોય હકીકત શું છે. તમારે એમની સાથે કોઈ વાતચીત થઈ છે? ના, કાલે એમને માગી હતી, મારી પાસે આવ્યા હતા ભાઈ. એ ભાઈ નોકરી ચૂડામાં હતી એટલે મને એને એમ કીધું કે ચૂડામાં નોકરી છે તો મને કાનાવટલા કરી દો ને. એટલે મેં કાનાવટલા કરી દીધી. મને ટિફિન મળે, ભાઈ ફીટ કાના લગવાનો હાલે છે કે કાનાવટલા. મેં એમને આટલું ચાલુ કરી, કાનાવટલા લાઈન બંધ હતી. ખબરુભાઈ આટલું મેં ચાલુ કરી. મેં કાલે એમાં નોકરી આપી. એને સુઈગામ અને વાવ તાલુકાના માવસરી ઇન્ડો પાર્ક બોર્ડર નજીક કુંડલિયા અને જલોયા ગામે આજે આઈપીએસ અધિકારી તરુણ દુગ્ગલે ગ્રામજનો સાથે બેઠક કરી, જેમાં સરહદી ગામોમાં જીવન જરૂરી સુવિધાઓ, શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ગ્રામજનોએ પણ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી તેના નિરાકરણની આશા વ્યક્ત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા 30 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે અત્યારે 6 અને 7 તારીખે કચ્છ, પાટણ અને વાવ થરાદ જિલ્લામાં અલગ અલગ એટલે દરેક અધિકારીને 2 ગામ ફાળવવામાં આવ્યા છે, જે બોર્ડરના ગામડાઓ છે. એટલે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ્સ છે એ સ્ટડી કરવા માટે 2 દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે. એટલે મેં માતપુરા અને જલોયા આ 2 ગામની વિઝિટ મારે કરવાની છે. એટલે અત્યારે એ વિઝિટ ચાલુ છે. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના, એટલે આરોગ્યને લગતું, શિક્ષણને લગતું અને પંચાયતને કામ, એ બધું અમે અત્યારે ગામ લોકો દ્વારા આટલા બેઠક કરી અને જે ગામના પ્રશ્નો હતા એ સાહેબ આગળ રજૂ કરવામાં આવ્યા, જે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચે. અને એમાં મારો ખાસ મુદ્દો હતો કે જે બોર્ડર છે એ ખરેખર ડેવલપની ખરેખર જરૂર છે, હજુ ડેવલપ થયું નથી. તો સરકારશ્રી સાહેબ દ્વારા સરકારશ્રીને મેસેજ આપવા માટે મેં કીધું કે સાહેબ ખરેખર બોર્ડરના વિલેજના જે ગામડા છે એને 10% અનામત રાખી અને સરકારી
ભરતીઓમાં જો તક આપવામાં આવે તો જે બોર્ડર વિલેજ છે એને ખરેખર એક ડેવલપ તરીકે વિકસાવી અને જે એનો ખરા અર્થમાં બોર્ડરનો વિકાસ થઈ શકે અને સરકાર સાથે અને બીજા ગામડો સાથે તો જ પગભર થઈ શકે એમ છે. બાકી મુશ્કેલ છે. આ લોકો સુધી શિક્ષણ બરાબર પહોંચ્યું નથી. શિક્ષણની પણ પૂરી જરૂર છે. શિક્ષણ મેળવવા માટે પૂરતો સ્ટાફ પણ શિક્ષકોનો હોતો નથી. એટલે ખરેખર બોર્ડરના વિલેજના ગામડો સુધી હજુ સરકારનો પૂરતો વિકાસ. આ તરફ શિનોરમાં બિસ્માર રોડ રસ્તાને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આજે રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ ખાડાનું પૂજન કરી નાળિયેર વધેરી વિરોધ નોંધાવ્યો. આપણી સાથે છે કરજણ વિધાનસભામાં જે કોંગ્રેસમાં ઉમેદવારી જે પૂર્વ કરેલી એ ઉમેદવાર છે પિન્ટુ પટેલ. શું કહેશો પિન્ટુ પટેલ, આજે તમે આ ખાડા પૂજન કરી રહ્યા છે અને શું તમારો ઉદ્દેશ છે? આ ભ્રષ્ટાચારના મૂળિયા બહાર દેખાઈ આવે છે. આ રોડ નહીં, આ માટી ભરેલી છે ખાલી, ને માટીને લઈને અમે આજે આ આંદોલન પર બેઠા છે. મામલતદાર અહીંથી 100 મીટરના દૂર પર છે અને તો પણ આટલો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે છે. સરકારને ટેક્સ અમારે આપવાનો અને ખાડા હોય અમારે પૂરવાના, એવી પોઝિશન અત્યારે થઈ રહી છે. અને આ અત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને લોકોને જાગૃત કરે છે કે જાગો, તમારા ટેક્સના પૈસા લોકો બહાર વિદેશ છોકરાને ભણવા મોકલે છે. આ મંત્રીઓ ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયા, જે ફરતા હતા ફંટીમાં એ ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયા. જે મામલતદાર કચેરી છે એનાથી 100 મીટરના અંતરમાં જે ખાડા રાજ છે એના પૂજન માટે બેઠા હતા. અને સંદેશ ન્યૂઝ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પરથી આ દ્રશ્યો બતાવી રહ્યું છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર.